બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર ક્રાંતિ અમદાવાદના 36મા સમૂહલગ્નોત્સવ કન્યાદાન 3નું ભવ્ય આયોજન 7 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે। શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ તેજુ મંડળ અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહલગ્ન સમારોહ કન્યાદાન 3 અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા ઉદયગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો। આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ કર્યું। આ પાવન અવસરે અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા, જેમાં ખાસ કરીને શ્રી નીલગિરી જે ગોસાઈ ભાગવત આચાર્ય પૂજ્ય જોગીદાદા વ્યાસ મહંત શ્રી નિશાંતપુરી બાપુ અને ધર્મ સાંસદ શ્રી 1008 અક્ષયપુરી બાપુ હાજરી હતા। આ ઉપરાંત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને લોકસભા સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ પણ આ પ્રસંગને દીપાવ્યો। સુરતના પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર અને સમાજ સેવક પાર્વિન ગુરુ તથા લોક સાહિત્યકાર શ્રી રમણીકભાઈ ધાંધલિયા તેમજ હાસ્ય કલાકાર શ્રી અકાભા ગઢવીનું વિશેષ આકર્ષણ રહ્યું। આ પ્રસંગે દીકરીઓને કરિયાવરમાં ઘરઘંટી, વોશિંગ મશીન, LED ટીવી જેવી અનેક વસ્તુઓ ભેટ આપવામાં આવશે, તેમજ સરકાર શ્રીની કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ પણ વિનામૂલ્યે આપવામાં આવશે। વિશેષ પ્રોત્સાહન રૂપે નવયુગલોમાં જો પ્રથમ દીકરીનો જન્મ થશે તો તેને ₹11,000નો ચેક અર્પણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી। બસ એ જ કે જીવનમાં ક્યારે એવું નહીં બને કે તમે જેવા ચાહો છો એવી સામેવાળી વ્યક્તિ હોય, બરાબર, એ જેવી છે ને એવી તમે પસંદ કરશો ને એટલે જીવન જીવવાની મોજ આવી જાય છે। એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે લગ્ન જીવનની રમત જો તમે પ્રેમથી રમો ને તો મોજે મોજ છે, બાકી તમને ને મને આખા ગામને ખબર છે કે ઉપાધિ તો રોજે રોજ છે। મારું નામ હિંમતભાઈ પી હિંગુ, શ્રી સૌરાષ્ટ્ર સહી જ્ઞાતિ તેજુ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। આ અમારા 36મા સમૂહ લગ્ન છે, નોન સ્ટોપ 1987 થી આજ સુધી અમે એક પણ વર્ષને ગેપ કર્યા વગર સમૂહ લગ્ન કરીએ છીએ। આ વર્ષે 7 કન્યાઓના લગ્ન ગોઠવાયા છે અને અમે સમગ્ર સમાજને આવું સારું આયોજન આપ્યા પછી અમે એક એવી આગ્રહ રાખીએ છીએ કે વધુમાં વધુ છોકરાઓ, વધુમાં વધુ દીકરીઓના મા બાપ આ સમૂહ લગ્નનો લાભ લે। આવું સરસ આયોજન કે જે વ્યક્તિગત રીતે કોઈ મા બાપ આવું આયોજન ન કરી શકે એવું સંસ્થા પૂરું પાડે છે, તો આનો લાભ વધુમાં વધુ સંસ્થાના સભ્યો લે એવું અમારો આગ્રહભરી એમને વિનંતી છે। કારણ કે જેટલા સમાજ જેટલો સપોર્ટ આપશે, આજે 7 છે જો 17 થાય તો અમારો ઉત્સાહ આનાથી પણ ડબલ વધી જાય અને આયોજનમાં પણ આનાથી વધારે અમે સારું આયોજન પૂરું પાડી શકીએ। સમાજ કેટલો આમાં ઇન્ટરેસ્ટ થાય છે, સમાજ કેટલો અમને સપોર્ટ આપે છે, એના પર આખો કાર્યકરોનો ઉત્સાહ એ આધારિત છે।